हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रेजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આમ તો છેલ્લા 2-2.5 વર્ષથી અલગ અલગ વિષય ઉપર આપણે પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ। એ પછી એ ધનુર્માસ કથા શ્રવણ હોય કે મહંત પર્વ હોય કે પ્રમુખ પર્વ હોય કે પછી કોઈ પણ એક ગુણાતીત ગુરુ પરંપરાના જ્યારે પણ જન્મદિન આવ્યા છે તો ત્યારે એ આપણે એ પ્રવચનો દ્વારા પ્રસંગો દ્વારા કંઈક ને કંઈક પ્રેરણા આપણે પ્રાપ્ત કરી હશે। અને તમને પણ ઘણા બધા સમયથી એક પ્રશ્ન એક સતાવતો હશે કે આ પ્રવચન તો સાંભળીએ છીએ પરંતુ આ મુખ કે ચહેરો કેમ નથી બતાતો। તો આજે આપણે એક નવા એવા પ્રવચનના વિષય સાથે મળ્યા છીએ કે જે પ્રવચન સાંભળવાથી આપણા જીવનની અંદર એક આગળ વધવાની પ્રેરણા કેમ પ્રાપ્ત થશે। હું શા માટે આવું બોલું છું? આમ તો ઘણી બધી વખત આપણે પ્રવચનોની અંદર આપણે આ શબ્દ સાંભળ્યો હશે અને મારા મુખેથી જ તમે સાંભળ્યો હશે, પણ હા, મારું મુખ તમે જોયું નહીં હોય। પરંતુ આજે આપણે એક એવા વિષય સાથે મળ્યા છીએ કે આજે એટલે 31 ડિસેમ્બર 2025 અને આજે છેલ્લો દિવસ 2025નો। આવતીકાલે 1 જાન્યુઆરી 2026। તો હવે નવા વર્ષે આપણા જીવનની અંદર એક મુદ્દો આપણે કયો આત્મસાત કરીશું, કયો મુદ્દો એ પાલન કરીશું કે જેથી આપણે જો દરેક વ્યક્તિને પોતાના ક્ષેત્રોની અંદર આગળ વધવું છે। એઝ અ હું હોય કે તમે પોતે કોઈક આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આગળ વધતા હોય, કોઈક સ્વાભાવિક રીતે સામાજિક ક્ષેત્રની અંદર આગળ વધતા હોય, કોઈક ધંધાકીય વ્યવસાયિક, એટલે પોતાના ક્ષેત્રની અંદર એને એક સર્વોચ્ચ શિખર સુધી પહોંચવું છે। પરંતુ આ સર્વોચ્ચ શિખર સુધી પહોંચવા માટે જો અગત્યનો અને જો મહત્વનો જો કોઈ મુદ્દો હોય ને તો એ છે ઘડતર। અને જેના જીવનની અંદર જે આ ઘડતરનું જે મહત્વ સમજી ગયા ને એ પોતે અત્યારે તમે જો વર્તમાન કાળે પણ એવા મહાન વ્યક્તિઓના તમે પ્રસંગો કે હયાત છે કે જેઓ પોતે પોતાની સફળતાના શિખરો સર એને કર્યા છે। તો એનું કારણ શું છે કે એના જીવનની અંદર ઘડતરનું એટલું બધું અગત્યતા હતી, મહત્વતા હતી। તો આજના પ્રવચનનો મુખ્ય વિષય જીવનમાં ઘડતરનું શું મહત્વ છે। આમ તો છે ને માનવીનું એક જીવન માત્ર છે ને જન્મથી મળેલું નથી, પણ છે ને એક ઘડતરથી ઊભું થયેલું છે। અને જે વ્યક્તિએ પોતાના જીવનની અંદર એ ઘડતર કરેલું છે ને એ પોતે આગળ વધ્યા જ છે। તમે જો ઘરની અંદર પણ પ્રશ્નો તો થાય જ છે। આજે સમાજની અંદર પણ કેટલા બધા પ્રશ્નો થતા જોવા મળે છે, પણ આ બધા પ્રશ્નો કે આ બધા દુઃખોનું કારણ શું છે કે એ વ્યક્તિનું એ બરોબર રીતે જે રીતે ઘડતર થવાનું હતું ને એ ઘડતર નથી થયું। ચલો રામાયણનો જ એક પ્રસંગ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે જો આપણા ધર્મ ગ્રંથો શાસ્ત્રો એક આપણને સાચી દિશા આપશે। તમે મહાભારતની અંદર પણ જુઓ કે એ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો જે સંવાદ હતો ને આ સંવાદની અંદર મુખ્યત્વે આ બંનેની કાંઈ વાતો નહોતી। આ અર્જુનના પ્રશ્નો નહોતા, આપણા પણ પ્રશ્નો હતા જ તે ને એની અંદર, કારણ કે અર્જુન પોતે સર્વસ્યાચી હતો। હવે આ સર્વસ્યાચી એટલે શું? તો પોતે જમણા હાથથી પણ ધનુષ્ય ચલાવી શકે બાણ અને પોતે ડાબા હાથથી પણ ચલાવી શકે। તમે વિચાર તો કરો કે પોતે એ જ્યારે આપણને ખ્યાલ છે કે બંને ત્રાજવાની અંદર પગ મૂકવાનો છે અને પાછું સાથે સાથે નીચે જળની અંદર જોવાનું, ઉપર પાછું માછલી નહીં વીંધવાની, માછલીની આંખને વીંધવાનું, આવો એને મત્સ્ય વેદ કર્યો છે। તો આવો સર્વશક્તિમાન અર્જુન હતો, પણ છતાં પણ એના જીવનમાં પ્રશ્નો આવ્યા જ છે ને। પરંતુ આ પ્રશ્નો વચ્ચે પણ એક ઘડતર એનું કોને કર્યું? આપણે જો આજે કયો વિષય વાંચીએ સાંભળીએ છીએ કે જે છે ઘડતર, જીવનમાં કેટલું મહત્વનું છે।
તો એ શ્રી કૃષ્ણ ભગવાને એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાયની અંદર 700 શ્લોકની અંદર શું કહેવા માગે છે? ઘડતર તો કર્યું છે, સાચી દિશા જ આપી છે ને. તમે જો રામ ભગવાન, તમે જો લક્ષ્મણ કે ભરત કે શત્રુઘ્ન કે સીતા માતા જોવો કે ઉર્વશી જોવો, તમે આ બધા પોતે પોતાના એક જીવનની અંદર ઘડતરનું એમને એક મહત્વ રાખેલું છે. અને આ મહત્વના લીધે એ પોતે અત્યારે પણ આપણે એના દ્રષ્ટાંતો કહેવા પડીએ છીએ. અને શા માટે કહેવા પડે? કારણ કે એવું ઘડતર એમને એમના જીવનની અંદર રાખ્યું છે. એટલે જો જન્મ તો બધાયને મળે છે. આજે દુનિયાની અંદર છે ને 800 કરોડની વસ્તી છે, 8 અબજની વસ્તી છે, પરંતુ 8 અબજની અંદર પ્રાઇમ મિનિસ્ટર કેટલા? સારા ક્લાસ 1 2 અધિકારી કેટલા? જો કોઈ પણ વ્યક્તિ એ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવા પ્રયત્ન કરે જ છે, પણ એક આછી પાતળી ભેદ રેખા કઈ છે? આ આછળી પાતળી ભેદ રેખા છે ઘડતરનો કંઈક અભાવ છે. ઘરની અંદર પ્રશ્નો થાય છે, ઇટ્સ ઓકે, ઘરમાં પ્રશ્નો થવાના છે. ઓલું કહેવાય ને કે ઘર હોય ત્યાં વાસણ ખખડે, એમ પ્રશ્નો તો દરેકને આવ્યા જ છે અને પ્રશ્નો આવશે. કારણ કે સંસાર કેવો છે? એ સંસાર સ્વાભાવિક રીતે એ કોઈ પણ ક્ષેત્રની અંદર એ તમે આગળ વધી શકો છો. એટલે તમે યાદ રાખજો કે જીવનમાં ગમે ત્યારે આપણે આમ તો સ્વાભાવિક રીતે હે ને આપણે ઘણા બધા એવા પ્રયત્નો કરતા હોઈએ છીએ ઘડતર થાય, પણ આપણી પાસે એવા મુદ્દા આપણે આત્મસાત નથી કરેલા, આપણે એવા સાંભળ્યા નથી ને એટલે આપણે ઘડતર નથી કરી શકતા. તો આજનો ભલે 2025નો લાસ્ટ ડે 31st ડે છે અને આજે બધાએ તે વેસ્ટર્ન કલ્ચરવાળા ભવ્યતાથી દિવ્યતાથી ઉજવશે તે, અને એ એમની સંસ્કૃતિ એ ગણે છે. પરંતુ આપણે તો આજના દિવસે એ આ ઘડતરનું આપણા જીવનમાં કેટલું મહત્વનું છે ને એ જ આપણે સમજવા જઈ રહ્યા છીએ. આપણે સાંભળ્યું હશે કે ઘણી બધી વખત માટીનો ઘડુલો બને છે અને એ માટીમાંથી માટલું કે તમે જે કુંજો બનાવો છો, તો શું માટી કોઈ પણ તમે એવો વિચાર કરો ક્યારેય તેવો તમને વિચાર આવ્યો સપનામાં તે કે છે ને આ માટી જે રહી ને આ માટીનું છે ને માથે મૂકી દઉં અને માથે મૂકીને મારા આખા બજારમાં ફરવું? તમે મૂકી શકો માટીને કોઈ દિવસ માથે ચડાવી શકો? ન ચડાવી શકો. પરંતુ આ માટીને તમે એક પાત્રમાં લઈને એનો તમે પિંડો બનાવો, એની અંદર એ જે તે પ્રકારનું પાણી હોય અને પિંડો બની જાય ને પછી ચાકડે ચડાવો અને ચાકડી પાછી એને રહેવા નથી દેવાની, એને તમારે ગોળ ગોળ ફેરવવાનું છે, એને એક આકાર આપવાનો છે. આકાર એમને નહીં મળે, એને ટપલા મારવા પડશે. ટપલા મારી મારીને આકાર સરસ મજાનો થઈ જશે, પણ ત્યાંનું કામ પૂરું થઈ ગયું નહીં, એમાં એને રંગ કામ કરવામાં આવશે. અરે છેલ્લે તો તમને ખબર છે કે એ નિભાડાની અંદર એ તાપવામાં આવશે, ભઠ્ઠાની અંદર જે આપણે કહીએ છીએ, અને પછી એ તૈયાર થઈ જાય ને પછી આપણે એ માથા ઉપર ચડાવીએ છીએ. તો વિચાર તો કરો, એક માટીનું પણ કિંમત કે મૂલ્ય ક્યારે વધે છે? એ 200-300 રૂપિયાનો જે આપણે માણ કે કુંજો કંઈક ખરીદીએ છીએ તો એ માટીમાંથી ઘડતર થયું, આ માટીમાં ઘડતર થયું ને ત્યારે એની કિંમત વધે છે. એટલે ઘડતરની એ અગત્યતા જીવનની અંદર જોવા મળે છે. આપણે જ્યારે પણ મંદિરે જતા હોઈએ ત્યારે મંદિરે પણ જો મૂર્તિના પણ દર્શન કરીએ છીએ, કેવી નયન રમ્ય એ મૂર્તિ આપણને જોવા મળે છે. અને આમ હસતી એક મુખ હોય, આંખો હોય તેજસ્વી, હાથમાં એક જે સ્વાભાવિક રીતે કુંજો આપણને જોવા મળે છે. પરંતુ યાદ રાખવું, એ મૂર્તિને આપણે થાળ ધરાવીએ, પૂજા કરીએ, બધુંય કરીએ છીએ, પણ એની પહેલાં જ તે આપણે જ્યારે દાદરો હોય ને, દાદરો ચડીએ ને ત્યારે એ પથ્થરનો જ હોય છે. નોટિસ કર્યું આપણે ક્યારેય? તે એ પથ્થર હોય છે, મૂર્તિ પણ પથ્થરની હોય છે, પણ કિંમત ક્યાં વધી ગઈ ને ક્યાં ઘટી ગઈ? તો જે પથ્થર હતો ને દાદરો, એને બહુ ઘડતરમાં એને સમય ન બગાડ્યો, એને ઘડતર થયું નહીં, પણ એક શિલ્પકારે એક સરસ મજાની પથ્થરમાંથી એ મૂર્તિ બનાવી. આ મૂર્તિમાં મૂર્તિ પૂજા જે આપણે કહીએ છીએ હિન્દુ ધર્મની અંદર, તો આ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ સંતો દ્વારા, અને એના જ લીધે એમાં એક દેવત્ય આવ્યું અને એના બધા દર્શન કરે છે. ત્યાં તમને કોઈ પણ પ્રકારનું ચંપલ કે એવું મૂકવાનો વિચાર આવશે? ક્યારેય તે સપનામાં આવો વિચાર નહીં આવે. પરંતુ દાદરે જો માણસ ચંપલ મૂકે છે, ત્યાં સિંગ ભજીયા ખાવા બેસે છે, ત્યાં આનંદ કિલોલ પણ કરે છે. તો આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે મૂર્તિ એ પથ્થરની જ હતી પણ એમાં ઘડતર થયું.
ઘડતર થયું એટલું એને કિંમત વધી. બસ એમ આપણા જીવનની અંદર પણ આપણે જેમ મૂર્તિમાં ઘડતર થયું ને એમ આપણા જીવનની અંદર ઘડતર કરવાનું છે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ જે આમ ગાંધીનગર અક્ષરધામની અંદર તમે પ્રથમ પ્રદર્શન ખંડની અંદર પ્રવેશ કરો ને, એમાં એક અણઘર પથ્થર મૂકવામાં આવ્યો છે અને એની અંદર સરસ મજાના વાક્યો પણ લખ્યા છે, અંગ્રેજીની અંદર, હિન્દીની અંદર, ગુજરાતીની અંદર. અને એ તમે જ્યારે જોવો ને, ગુજરાતી તમને ભાવાર્થ કહું તો એમાં લખ્યું હતું કે તમે જ તમારા ઘડવૈયા છો. તમારી પાસે એ સીણી હથોડી છે અને પાછું મૂર્તિ કેવી બનાવી હતી, એક એનો ચહેરો હોય એ વ્યક્તિનો, અડધા પગ ન હોય અને પોતાની જાતને આમ કંડારતો હોય ને એવું ચિત્ર ત્યાં મૂકવામાં આવ્યું છે. પરંતુ ત્યાં નીચે લખ્યું છે ને બરોબર લખેલું વાક્ય, અને એ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનું છે કે તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે આવડત છે, તમારી પાસે કળા છે, તમારી પાસે જ્ઞાન છે, બધુંય છે. પણ જો તમે આને સારી રીતે ઉપયોગમાં નહીં કરો અને જો તમે એમનામ બસ જેમ ચીલા ચાલ્યું જીવન જીવે છે એમ જીવશો ને તો તમારું ઘડતર કંઈ થવાનું નથી. ડૉક્ટર એમ બની જવાતું નથી, એના માટે એ કસણીમાંથી પસાર થવું પડે. શિક્ષક એમનામ બની જવાતું નથી, એમાંથી પસાર થવું પડે. ઉત્તમ સાધક એમનામ બની જવાતું નથી, એવી સાધના કરવી પડે. એમનામ સારો બિઝનેસમેન થવાતું નથી, એના માટે જે નિયમો હોય ને, મેનેજમેન્ટના રૂલ્સ હોય, એનું પાલન કરવું જોઈએ. અરે કોઈ પણ ક્ષેત્ર જુઓ, તમે કોઈ પણ વ્યક્તિ જુઓ, આ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધ્યા છે, એના પોતાના જીવનની અંદર ઘડતરનો એને અગત્યનો ફાળો ભજવ્યો છે અને ઘડતરે જ કરેલું છે. માણસની કિંમત ક્યારે વધે? આ તો આપણે થોડાક લૌકિક ઉદાહરણો જોયા કે જેથી આપણને ખ્યાલ આવે કે જો આ લોકની અંદર પણ એક સામાન્ય પદાર્થ છે, આ પદાર્થમાં સારું એવું ઘડતર થયું અને ઘડતર થઈને જો આ સારી રીતે એની કિંમત વધી હોય તો માણસની કિંમત ક્યારે વધે? તો માણસની કિંમત સંસ્કારથી વધે. માણસની એ કિંમત એ જીવનની અંદર સુગ્રથિત એવા નિયમોનું પાલન કરે ને, એવા શિસ્ત પાલન લાવે ને, તો એનાથી માણસની કિંમત વધે છે. એનાથી પોતે પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે. એટલે જીવનમાં યાદ રાખવું કે ગમે ત્યારે એ આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર એ આગળ વધવા માટે એ આપણે આપણા જીવનની અંદર નિયમોનું એ પાલન કરવું પડશે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇઝ ધ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ. ઘણી બધી વખત તમે આ ઓડિયો દ્વારા સાંભળ્યું પણ હશે, પણ આજે મારે તમને એ નિયમો રહ્યા ને એ જીવનમાં લાવવા માટેનું ઘડતર કરવાનું છે. અને આ ઘડતર આપણે સૌ કોઈએ કરવું પડશે. જો કોઈ પણ ક્ષેત્ર હોય ને, કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હોય ને, તો એનું મુખ્ય કારણ જેમ આપણે શરૂઆતની અંદર કીધું તેમ એ ઘડતર જ છે અને ઘડતરથી જ એ ત્યાં સુધી પહોંચ્યા છે. તમે વિરાટ કોહલી લ્યો કે સચિન તેંડુલકર લ્યો કે સ્વામી વિવેકાનંદ લ્યો કે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કે પછી કોઈ પણ ક્ષેત્રની અંદર એ ઉદ્યોગમાં મુકેશ અંબાણી તમે જુઓ કે રતન ટાટા જુઓ, આ પોતાના જીવનની અંદર ઘડતરનો એને અગત્યનો રોલ ભજવ્યો છે. એટલે જીવનમાં ઘડતર કરવું જરૂરી છે. આ તો આપણે સમજ્યા કે આપણા જીવનની અંદર ઘડતરનું કેટલું મહત્વ છે. અને જો કોઈ પણ વિષયનું જ્યારે મહત્વ સમજવામાં આવે ને ત્યારે જ એ વાત આપણના ગળા હેઠે ઉતરે. આમ તો ગુજરાતીઓ હોય ને એને લાભ પહેલા જોવે. તમે મધ્યપ્રદેશ તમિલનાડુમાં જાઓ ને તો તમે ડોરમાં એન્ટર કરો ને, કોઈકના ઘરમાં ડોર હોય શરૂઆતમાં, કોઈક ફ્લેટ હોય, ઘર હોય, તો ત્યાં શું લખ્યું હોય? શુભ અને લાભ લખ્યું હોય. એટલે પહેલાં શુભ થાય પછી અમને લાભ મળે. પણ ગુજરાતમાં આવજો અને ગુજરાતમાં એક જગ્યાએ લખ્યું હશે પ્રથમ લાભ અને પછી શુભ. એટલે પહેલાં લાભ થવો પડે પછી શુભ થવું હોય કે ન થાય. તો જો લાલો લાભે દોડે ને એમ લાભ એટલે મહત્વ. એમાં ઘડતરનું મહત્વ આપણે એટલે સમજ્યા કે આપણા જીવનની અંદર આ ઘડતર આવી જશે ને તો તમે કોઈ પણ કામ કરતા હશો ને એ કામની અંદર એક વ્યવસ્થિત રીતે તમે આગળ વધી શકશો. અને એવું પરફેક્શન પૂર્ણતા સાથે કામ થશે ને કે તમે તમારા જીવનની અંદર દરેક પરિસ્થિતિમાંથી પસાર થઈ શકશો અને એવું તમને ભગવાન બળ પણ આપશે. હવે ઘડતર એટલે શું? તો સ્વાભાવિક રીતે છે ને એક વિચારનું એક સંસ્કાર છે. વિચારથી કરવાની એક ક્રિયા છે. કારણ કે જો દરેક માણસ પોતે એક વિચારથી એક ઘેરાયેલો છે. આમ તો છે ને દરિયાની અંદર જેટલા ટીપા છે ને એટલા વિચારો છે
અને વિચારો સ્વાભાવિક રીતે દરેકને આવે જ છે. અત્યારે તમે સાંભળો છો ને તોય વિચારો તો આવે જ છે. અને આ વિચારો રહ્યા ને એ વ્યક્તિને ક્યારેય બંધ નથી થતા. આ ક્યારે થાય? સુષુપ્તિ અવસ્થાની અંદર. જ્યારે પોતે સૂવે ને ત્યારે એને શાંત વિચારોનું વમણ થાય, ત્યાં સુધી તો વિચારો શરૂ જ રહેશે. એટલે વિચારથી પછી કાર્ય સુધી પહોંચવાનું છે અને પછી તમે સફળ થઈ શકશો, બાકી સફળ થઈ શકશો નહીં. એટલે વિચાર કેનો કરવાનો? સંસ્કારનો કરવાનો છે. એક વાણીનું સંયમ રાખીએ, એક સ્વાભાવિક રીતે જીવનની અંદર શિસ્તબદ્ધ ભર્યું જીવન જીવીએ અને એક દિશા આપવાની પ્રક્રિયા છે ને એ આ ઘડતર છે. અને આ ઘડતરથી શક્ય બને છે. જો ઘડતર વિના માણસ છે ને મોટો થઈ શકે, યાદ રાખજો, મોટો તો થઈ જ શકે. તમે કાંઈ ન કરો ને, આ તમે પ્રવચન અત્યારે સાંભળો છો, કંઈ કરો કે ન કરો તો એ કંઈ ફેર ન પડે. પણ જો એ તો સ્વાભાવિક રીતે અમારી ઉંમર વધવાની જ છે, સમય જવાનો જ છે. પરંતુ તમારે મહાન બનવું હોય ને તો એના માટે ઘડતર જરૂરી છે. મોટા તો એમનામ થઈ જ જાય છે ને, બધા એમનામ થઈ જાય છે. કાંઈ ન કરો તોય તે આળસમાં ને પ્રમાદની અંદર સમય પસાર થઈ જ જાય છે. પણ જેને આગળ વધવું હોય, મહાન થવું હોય ને એના માટે ઘડતર જરૂરી છે. જો લોખંડ અને સોનું બંને ધાતુ છે, લોખંડની અગત્યતા વધુ છે, એનું કિંમત ને મૂલ્ય પણ વધુ છે. કારણ કે અત્યારે ભાવ 1,40,000 હાલની સ્થિતિ એ છે, આપણને જોવા મળે છે. તો લોખંડ સામે 60-70 તો 80 કિલો હશે જ તેને. બોલો તો મેં 10 ગ્રામનો ભાવ કીધો, 10 ગ્રામનો ભાવ 1,40,000. હવે કેલ્ક્યુલેટરની અંદર તમે ગુણાકાર કરી નાખજો, કેટલા રૂપિયા 1 કિલોના થાય. એ અત્યારે આપણે ગુણાકાર નથી કરવા, પણ બંને ધાતુ છે અને બંને પાછું ક્યાંક મળે છે? જમીનમાંથી જ મળે છે. પણ જો લોખંડ ઘડાય તો શું બને? હથિયાર બને છે, કોઈકને મારવા માટે ઉપયોગ કરીએ છીએ. અને સોનું ઘડાય તો શું બને? એ આભૂષણ બને છે. અને આ આભૂષણો રહ્યા ને એ લોકો ગળાની અંદર પહેરે છે, એની એક શોભા છે. સ્ત્રીઓની શોભા આભૂષણોની અંદર. તો જો આવું આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે, પણ એક વીરોનું એક આભૂષણ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એટલે કે માફી માગવી, માફી આપવી. આ જે રહ્યું ને માફી આપવાનું કામ એ વીરો જ કરી શકે, બાકી બીજા કોઈ કરી શકે નહીં. એટલે જો ઘડતર વગર છે ને બંને માત્ર ધાતુ જ હોય છે. એ તમે લોખંડ કે સોનું કયો, કિંમત તો ત્યારે જ વધે જ્યારે ઘડતર થાય છે. થોડુંક શાસ્ત્રના આધારે આજના દિવસે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો તે એક સરસ મજાનો એક શબ્દ જે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ઉદ્ધરેદાત્મનતાન્મહ, કે માનવે પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. હવે ઉદ્ધાર એટલે શું? તો સ્વાભાવિક રીતે ઉદ્ધાર તો આપણે કોઈ પણ આપણા સંતાનો હોય, માતા પિતા હોય, આ બધાની જરૂરિયાતો સંતોષવી જ છીએ. તો એમનો ઉદ્ધાર એવી રીતે કરવાની વાત નથી કરી, પણ માનવે પોતાનો ઉદ્ધાર એટલે શું? દરેક ક્ષેત્રની અંદર જો 4 પ્રકારના પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય તે પુરુષાર્થ એને સારી રીતે ઘડતર એના કરવાના છે. અને જો ભગવાન અવશ્ય સહાય કરે જ છે, પણ ઘડતર માનવે પોતે જ કરવાનું હોય છે. ભગવાને આપણને કર્મના સિદ્ધાંતને અનુસરીને આપણને આખા ગોળ ગોળ રાઉન્ડની અંદર આ જન્મ મરણના ચક્રાઓની અંદર ફેરવ્યા છે. અને કર્મનો સિદ્ધાંત છે કે તમે જેવું વાવશો ને એવું તમારે લણવું પડશે. જમીન સારામાં સારી હોય, તમે સારામાં સારું બિયારણ પણ લાવો, પણ બિયારણ કેનું લાવો? તો કપાસનું લાવો. અને તમે ધારો કે આમાં તો કેરીઓ આવી પડે, કપાસ નો આવવો પડે, તો એમ આવે? નો આવે. એક શું આવશે? કપાસ જ આવશે. તો બસ એમ આપણે આપણા જીવનની અંદર જેવા કર્મ કરશો ને એવું આપણે કરવું પડશે. અને જો એટલે જ તે ભગવાન સહાય કરે છે, પણ ઘડતર આપણે કરવાનું છે. જો જીવનમાં એક નિયમ યાદ રાખવો, કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે આગળ વધવું હોય ને તો એના માટે જરૂરી છે, અને ઘડતર માટે તો બહુ જરૂરી છે, પુરુષ પ્રયત્ન. આજે માણસને મનની અંદર એવું પણ હોય છે કે હરિ કરે છે ઠીક કરે. એટલે હરિ કરે, ભગવાન જે કરે ને એ સારું કરે. વાત સાચી, ભગવાન સર્વ કરતા છે. ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. વાત બરોબર છે, 110% વાત સાચી શાસ્ત્રોના આધારે આપણે કહીએ છીએ, અને છે જ તે સાચી વાત. પરંતુ ત્યારે આપણા મનની અંદર કેવું થઈ જાય? પછી પુરુષ પ્રયત્ન આપણે કરતા નથી. હવે ભગવાન શું કહે છે કે તારે તારી પોતાની જાતનો ઉદ્ધાર તો કરવાનો જ છે.
કારણ કે એ પુરુષ પ્રયત્નના અભાવના લીધે, એ આળસ, પ્રમાદ કે ગાફલાઈના લીધે એ આપણે આપણા ક્ષેત્રની અંદર કે આપણે જે કરવું છે ને એમાં આગળ નથી વધી શકતા. એટલે જીવનમાં એક આ નિયમ યાદ રાખવો, પુરુષ પ્રયત્નને એટલું જ પ્રાધાન્ય આપવું. શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર કીધું છે કે આ જેટલા પણ નિયમ ધર્મોની અંદર કાચપ રહે છે ને, અને આધ્યાત્મિક માર્ગે પણ આપણે આગળ નથી વધી શકતા ને, તો એનું મુખ્ય કારણ કયું છે? તો એક જ કારણ છે કે પુરુષ પ્રયત્નનો અભાવ. અને એ અભાવના લીધે જ તે આપણે આગળ નથી વધી શકતા. તમે જુઓ કે મને ભૂખ લાગી હોય, હવે સ્વાભાવિક રીતે હું તો રિહાઈને સેટીમાં સૂઈ જાઉં ગોદડા ઓઢીને, અને હું એમ જ કહું મને ભૂખ લાગીશ, ભૂખ લાગીશ, ભૂખ લાગીશ, તો એમ મને ખાવાનું મળે? સારામાં સારું મમ્મીએ ખાવાનું બનાવ્યું છે, ચાલો રાખીએ આપણે ઢોસા બનાવ્યા, કંઈક બીજી ભજીયા બનાવ્યા, ગોટા બનાવ્યા, આવી 2-3 વસ્તુ બનાવી છે. મને ભૂખ બહુ લાગીશ, કેટલા 5 કલાકથી ભૂખ લાગીશ, તો મારી ભૂખ સંતોષાશે? નહીં સંતોષાય. મારે રસોડામાં જવું પડશે, મારે એ જે તે પ્રકારના પાત્રમાં જે મૂકવામાં આવ્યું છે એ મારે થાળીમાં લઈને ખાવું જ પડશે. કાં પછી મારે જો એટલું કષ્ટ ન ઉઠાવવું હોય તો મારે મારી માતાને કે મારા ધર્મપત્નીને કહેવું જ પડશે કે મને તમે જમવાનું પીરસો, મને જમવાનું આપો, મને ભૂખ લાગી છે. તો જો કર્યો ને પુરુષ પ્રયત્ન, એને આ પુરુષ પ્રયત્ન જરૂર. સિંહ હોય ને, સિંહ, લાયન, જંગલનો રાજા કહેવાય, તો એને તે સવાર ઉગે ને પોતે દોડે જ તે. હરણ હોય ને હોય એ દોડે, પણ સિંહ કેમ દોડે? પોતાને જીવતા રહ્યો, કારણ કે એને હરણ નહીં મળે ને, ખોરાક નહીં મળે ને તો મરી જશે. હરણ કેમ દોડે? પોતાનો જીવ બચાવવા માટે. જો નહીં દોડે ને તો પોતે એ મરી જશે. એમ માણસનો ને એટલો પુરુષ પ્રયત્ન જીવનમાં જરૂરી છે, કરવું જ પડશે. ભગવાને સ્વતંત્ર કર્મ આપ્યા છે, તમે જેવું કર્મ કરશો એવું તમારે ભોગવવાનું છે. તો સારા કર્મ કરીને આપણે સારું પણ ભોગવી જ શકીએ છીએ. હવે આપણને એક નવો પ્રશ્ન થાય, આ પ્રવચનનો આગળનો મુદ્દો છે, પોઈન્ટ છે, અને આપણે આ બધા પ્રવચનો જે આપણે સાંભળવાના છીએ એમાં છે ને આવી રીતે મુદ્દા વાઇઝ જ હશે, જેથી એક વિષયાંતર ન થઈ જાય અને આપણે એક સ્પષ્ટતા સાથે જે વિષયની વાતો કરવાના છીએ આ વિષયોની જ વાતો કરવાના છે, અને એ જ વિષયો આપણા જીવનની અંદર એ ઉપયોગી થાય છે. એટલે આપણે આ એક ધ્યાન રાખવાના છે કે જ્યારે પણ આપણે સમયે મળશું ત્યારે આવી જ રીતે વાતો કરીશું. કારણ કે આ બધા પ્રશ્નો મુદ્દા રહ્યા ને એને આપણે વ્યવસ્થિત રીતે જો સમજવામાં આવે ને તો મારા કે તમારા, આપણા સૌ કોઈના જીવનની અંદર એમાં સુધારો થાય જ છે. અને જો આ જ્ઞાન છે, આ શબ્દો છે, શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. જો શબ્દે માર્યા મરી જાય છે કે કેમ આવું બનાવ્યું, તો અમુક તો આત્મહત્યા કરી નાખે છે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. એ શબ્દ જ હતા ને ખાલી, 14 વર્ષનો વનવાસ, તો એ જો મળ્યો પ્રાપ્ત. અને જેને શબ્દ વિચાર્યા, અગત્યની લાઈન છે છેલ્લી, કે જેને શબ્દો વિચાર્યા એના સરિયા કાજ. જેને પણ આ શબ્દો, હવે આ શબ્દો મારા પોતાના નથી, હું તમને એક રજૂઆત કરું છું, હું એક માધ્યમ છું, હું એક મધ્યસ્થી છું, અને તમે દેશી ભાષામાં દલાલી કહી શકો. પણ આપણે એક જ્ઞાનની જે પરાવાણી, એક જ્ઞાનના સાગરની અંદર એ તરબોળ થવાનું છે ને, આ શબ્દો શાસ્ત્રોના છે. આ શબ્દો આ લોકની અંદર જે વ્યક્તિ આગળ વધ્યા ને તેના છે. આ શબ્દો રહ્યા ને એક આધ્યાત્મિક એક ઉચ્ચતા સુધી પહોંચેલા એક મહાન સંતો ભક્તોના શબ્દો છે. આ જે શબ્દો રહ્યા ને એ આપણને એક સાચી દિશા આપશે, કારણ કે આ બેઝિક્સ આપણે મૂળને પકડાશે. આજે હું તમને હવે જે પ્રવચનો કરવાનો છું ને એ આપણે મૂળ સુધી પહોંચવા જઈ રહ્યા છીએ. કારણ કે આપણા જીવનમાં પ્રશ્નો સમાધાન નથી થતું ને એનું એક કારણ છે, આપણે મૂળ સુધી નથી પહોંચ્યા. આપણે ઉપર જો કોઈક વૃક્ષ હોય ને, વૃક્ષને તમારે પાણી પાવું છે, પાંદડે પાણી પાવ, કઈ અસર થાય? કાંઈ અસર ન થાય. મૂળમાં પાવી નાખો, બધી અસર થઈ જશે. બસ એવી જ રીતે મૂળ સુધી જ્યારે પહોંચવામાં આવશે ને ત્યારે પ્રશ્નોનું સમાધાન થશે. અને આ શબ્દરૂપી જ્ઞાન થકી એ હું તમને કે કોઈ પણ આપણે બધાય તે આવી રીતે શબ્દો કે કથા વાર્તા કે પ્રવચનો દ્વારા એ પોતાના જીવનની અંદર આગળ વધવા માટે અને બીજાને પણ પ્રેરણા આપી રહ્યા છે. તો આપણે એ બધાનો આભાર માનવો જોઈએ આ તકે. અને આ શબ્દોથી જ આપણા કામ થવાના છે, બાકી થવાના નથી. હવે ઘડતર કોણ કરે? નવો પ્રશ્ન આપણે આગળ મુદ્દાની વાત કરીએ કે આપણે આટલું બધું ઘડતરનું મહત્વ સમજ્યા અને શાસ્ત્રોના આધારે સમજ્યા,
તો આ ખરેખર ઘડતર કરે કોણ? તો પેલો જ મુદ્દો છે પરિવાર. કે આપણે જે પરિવારના જે બેકગ્રાઉન્ડમાં આવીએ છીએ ત્યાં એવા ઘણા બધા એક વૃદ્ધ વ્યક્તિઓ પણ હશે, આપણા દાદીમાં પણ હશે, દાદા પણ હશે. તો આ બધાએ પાસે ઘડતર કરી શકીએ. તમે વિચાર તો કરો કે જેને 50-60 વર્ષનું જીવન પસાર કર્યું છે, આપણી કરતાં જેને 40-50 દિવાળી જે કહે છે બધું એમને જોયેલી છે, એમને અનુભવ્યું છે. અરે પોતે પોતાના જીવનની અંદર નિષ્ફળ પણ થયા છે. અરે પોતાના કુટુંબની અંદર કાંઈક એવા પ્રસંગો બન્યા છે ને તો આ પ્રસંગોના લીધે એ સ્વાભાવિક રીતે પોતે દુઃખી પણ થયા છે. તો જો પરિવારના સભ્યોને એ જે આપણને શીખવાડે ને એ સંતો જેવું જ આપણને શીખવાડે છે. પણ અત્યારના સમયની અંદર આપણને માતા પિતા કે દાદા કે દાદી પાસે બેસવાનો ટાઈમ નથી. તો સમય કાઢીને કાર્ય કરવું જોઈએ. તો ત્યાંથી આપણને પ્રેરણાનું એક ઝરણું વહેશે અને આ ઝરણાની અંદર આપણે હશું ને તો ખરેખર આપણે આગળ નીકળી જ જશું. બીજું કોણ? તો શિક્ષક. આપણે એવું માનીએ છીએ કે લે હવે ભણવાનું મારે પૂરું થઈ ગયું, મારી ઉંમર તો અત્યારે 40-50 વર્ષની છે, મારી ઉંમર તો 25 વર્ષની છે. આવા પ્રશ્નો આપણને થાય. પણ શિક્ષક કોને કહેવાય? તો જે તમને કોઈક શીખવે, જે તમને સમજાવે ને આને શિક્ષક કહેવાય, આને ગુરુ કહેવાય. અને જીવંત પર્યંત સુધી આપણે વિદ્યાર્થી તરીકે જીવવાનું છે. અને આ વિદ્યાર્થી તરીકે રહેશું ને તો જ આપણને ખરેખરો જીવનનો આનંદ આવશે. અરે ડગલે ને પગલે પ્રમુખ સાહેબ તો કહેતા કે આ સંસારની વાસ્તવિકતા કેવી છે કે સ્વાભાવિક દરિયો હોય ને, દરિયો તેમાં ભરતી નોટ આવે જ તે, જંગલમાં પવન વાવાઝોડા આવે જ તે, એમાં સંસારની અંદર આપણે રહીએ છીએ ને પ્રશ્નોના, તો એ પ્રશ્નો આવવાના જ છે ને એ પરંપરા વધવાની જ છે. પણ જો એક શિક્ષકને એ જો આપણે એનો શરણું લઈએ, જો આપણે દાસ ભાવ રાખીએ ને નિર્માનીપણે વર્તીએ ને તો એ પણ આપણને ઘણું બધું શીખવાડે છે. સમાજ એક શીખવાડે આપણને, એક અનુભવ, એક્સપિરિયન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અનુભવ રહ્યો ને એ જે શીખવાડે ને એ શિક્ષક ન શીખવાડે, એ અન્ય વ્યક્તિ પણ એ ન શીખવાડે. અને અનુભવથી જ વ્યક્તિનું એ ઘડતર પણ થાય છે. એ અનુભવ ગમે એવા થાય, એ સારા પણ થાય, ખરાબ પણ થાય, પણ આ અનુભવોમાંથી શીખીએ એ અનુભવ. પણ જો બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? અનુભવના આધારે મારે તમને વાત કરવી છે કે જે બીજાના અનુભવો શીખીને પોતાના જીવનમાં એ ભૂલો ન કરે, આને બુદ્ધિશાળી વ્યક્તિની કેટેગરીમાં ગણી શકાય. એટલે આપણે અનુભવો બીજાનામાંથી શીખવાના છે. અને અનુભવો એ આપણે રહ્યા ને એટલા બધા કરવાના નથી, નકર આખું જિંદગી પતી જશે. બીજું એક સંઘર્ષ કા मैदान मत छोड़ भाग, एक कुछ कर बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. અને આપણે એ જે હરિવંશરાય બચ્ચને જે આ કવિતા લખીને ક્યારેક આપણે નિરૂપણ કરીશું. કારણ કે એવી સરસ મજાની આ હરિવંશરાય બચ્ચન એટલે કોણ? અમિતાભ બચ્ચનના પિતાશ્રી. તો પોતે લેખક હતા, કવિ હતા. અને એ સરસ મજાનું કહે છે કે સંઘર્ષમાંથી બહુ શીખવા મળે છે. જે ચીટી જે ના આપણે જે સ્વાભાવિક રીતે કીડા કે મકોડું હોય તો એ જ્યારે પોતે પ્રયત્ન કરે છે ને તો પેલા છે ને પડી જાય, પાછા ઊભા થાય, પડી જાય, ઊભા થાય, અને છેલ્લે તો એને સફળતા મળે ને મળે જ તે. બીજું એક પુસ્તકો આપણા સાચા મિત્રો છે. તમારા સગા સંબંધી રહ્યા ને એ તો સ્વાર્થને આધારે, બધા એવા નથી હોતા, પણ સ્વાર્થના આધારે ઘણા બધા સંબંધો એ આપણને જોવા મળે છે. પણ પુસ્તકો રહ્યા ને એ તમારા સાચા મિત્ર છે. ગમે ત્યારે જીવનમાં દુઃખ આવે ને, ગમે તે ધાર્મિક ગ્રંથ, તમે જે ભગવાનને માનતા હોય, જે સંપ્રદાયને માનતા હોય, તમે શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ કે મહાભારત આ બધાના 5-5 પેજ વાંચો ખાલી. અરે હું તો તમને એમ કહું એટલો બધો ટાઈમ નથી, ખાલી 1 પેજ વાંચો. જો શાંતિનો અનુભવ ન થાય ને તો તમે મને કહેજો, કોમેન્ટની અંદર લખજો. પણ ખરેખર એ થાય છે ને થાય છે. હજારો નહીં, લાખો કરોડો એ અનુભવો કર્યા છે, તો આપણે પણ કરી જ શકીએ ને. અને છેલ્લે અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સંતો અને સત્સંગ. આ સત્સંગથી સાચું ઘડતર થાય છે અને આ ઘડતર્યુંની લાંબુ ટકે છે. સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એ સંતોના સમાગમથી એ આપણા જીવનની અંદર એ એક ઉધ્વ ગતિને આપણે પ્રેરે છે, નકર તો અધોગતિ તો એમના મળવાની જ છે ને. અને જ્યાં સત્સંગ છે ને ત્યાં જ ઘડતર છે, અને જ્યાં અહંકાર છે ને ત્યાં અધોગતિ છે. માણસે જ્યાં નક્કી કરી નાખ્યું કે મારાથી બીજો કોઈ મોટો નહીં, હું જ સર્વસ્વ, આઈ એમ સમથિંગ, હું
આ જ્યારે થાય ને ત્યારે સમજી લેવાનું કે પડતરની દશા શરૂ, અધોગતિ થશે. અહંકારને બાજુમાં મૂકવીને સંતોના સમાગમ કરીએ, પુસ્તકો સાથે પ્રેમ કરીએ, જેથી આપણે આગળ વધી શકાય. અને ઘડતર વગરના જીવનના લક્ષણો મારે તમને 3 કહેવા છે. અને પછી આપણે આ પ્રવચનના એક છેલ્લા મુદ્દા ઉપર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો ઘડતર વગરના જીવનના લક્ષણો કેવા છે? તો પહેલું જ લક્ષણ છે, જો જ્ઞાન હોય ને પણ સમજ ન હોય. સમજણ જીવનમાંથી જાય. આ ઓછામાં ઓછું 5 વખત તમે સાંભળી લીધું હશે. મારા હૃદયને જે સ્પર્શતો મુદ્દો હોય ને, એક જ તે સમજણ. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ દુઃખો વચ્ચે એ સમજણ હશે ને તો એ ગમે એવા દુઃખો કે પરિસ્થિતિ વચ્ચે પણ તમે સ્થિર રહી શકશો. અને એ દરેક વ્યક્તિના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. તમે જુઓ ભગવાન રામના જીવનની અંદર, તમે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં જુઓ તો એ સમજણ હતી ને તો પોતે સુખી રહી શક્યા છે. નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, 1000 વખત મેં ઉદાહરણો આ કીધા હશે. શા માટે? 1000 વખત સાંભળવાથી જો 5 વખત યાદ રહી જાય ને, બસ જિંદગીમાં આપણે સુખી થઈ જઈએ. જેને જેને સમજણ મેળવી લીધી છે ને, એને સૂકો રોટલો અથાણું મળ્યું છે ને, એ પોતે સુખેથી આનંદ જીવન પસાર કરે છે. એટલે આ સમજણ આપણા જીવનમાં જરૂરી છે. જ્ઞાનથી નહીં આવે. સમજશું ને જ્ઞાનને ત્યારે સમજણ આવશે. હું તમને કહું છું તો મારામાં ન હોય ને આ સમજણ તો હું દુઃખી જ થાવ. તમારામાં સમજણ ન હોય તો તમે દુઃખી જ થાવ. કારણ કે આ તો સનાતન સિદ્ધાંત છે અને સર્વમાન્ય સિદ્ધાંત છે. પૈસા હોય પણ શાંતિ ન હોય, આ લક્ષણ છે. ઘડતર વગરના જીવનનું આ જ લક્ષણ છે. પૈસા ગમે એટલા હોય, શાંતિ જ ન હોય. શું કરવું, શું ન કરવું, કેમ બોલાય, કેમ ન બોલાય, કેવું વર્તન કરવું જોઈએ, કાંઈ એને વિવેક હોતો નથી. ઘડતર નથી થયું. આ એનો જ મુખ્ય લક્ષણ ગણી શકાય. અને છેલ્લું, બળ હોય પણ સંયમ ન હોય. બળ ભલે તમે શક્તિશાળી ગમે એટલા હોય, તમારી પાસે આવડત શક્તિ બધું હશે, કળાઈ પણ હશે, પણ જો સંયમ નહીં હોય ને, સંયમ વગરનું જીવન એ છે ને છેલ્લે તમને સાવ કાદવ કીચડમાં જ લઈ જશે. એટલે યાદ રાખજો, ભગવાન એ જીવનમાં જે આઘાત આપે છે ને તે પણ આપણને તોડવા નથી આપતા, ઘડવા માટે જ હોય છે. અને આ ઘડતરની અગત્યતા છે. અને જે તમે આ જે પ્રવચન સાંભળો છો તો આ પ્રવચનનો મુદ્દો એ આપણા જીવનની અંદર અગત્યનું છે. ગમે ત્યારે પરિસ્થિતિ આવે ને, થેન્ક્સ ટુ ગોડ, ભગવાનનો આભાર માનજો. તમે જો કુંતા માતાએ ભગવાન આગળ શું માગ્યું? દુઃખો જ માગ્યા. કારણ કે કાંઈક પોતે કામકાજની અંદર વ્યસ્ત હતા ને તો એમાં ભગવાન ભૂલાઈ ગયા. બોલો, તો પછી શું કીધું? તમે ભગવાન મને દુઃખ આપજો. તો ભગવાન કે કેમ દુઃખ માગો છો? એ કે છે ને, દુઃખ હોય ને ત્યારે હું તમને યાદ કરું છું, સુખમાં તો તમને ભૂલી જાઉં. આવું આપણે માગીએ? ન માગીએ. પણ જો આવું આપણે માગવું જોઈએ. અને છેલ્લે એક આધુનિક સમયની શું વાસ્તવિકતા છે, કારણ કે થોડીક આપણે અત્યારના સમયની વાસ્તવિકતાને આધારે આ બધા પ્રવચનો આપણે સાંભળવાના છે. હું તમને કરવાનો છું. અને એવું નથી આનો હેતુ કે ના ના આ બધા વ્યૂ આવે ને બધું તમે જોવો ને બીજાને મોકલો. નહીં, મારો એક અંદરનો એક મુખ્ય હેતુ આ પ્રવચનો પાછળનો એ જ છે કે જીવનમાં એક શુદ્ધ પ્રેરણા આવે, એક એવી સાચી સમજણ જે મારા હૃદયનો મુદ્દો છે. અને હું જીવંત પર્યંત સુધી આ મુદ્દાને ભૂલવાનો નથી. કારણ કે સમજણથી જ સુખી રહી શકાય છે. બાકી ગમે એટલું તમે કરો ને માથાકૂટ, ગમે એટલા પૈસા કમાઓ, ગમે એટલા સંબંધો સારા હોય, સમજણ ન હોય તો સંબંધો દુઃખી કરે છે. અનુભવ તમારોય છે ને મારોય છે, આપણા સૌ કોઈનો અનુભવ છે. પૈસા ઘડીક સુખ આપશે. ફરવા જશો ને મહિને 10 વખત મજા આવશે. ફરવા હોય ને ત્યાં સુધી 20 દી શું કરશો? હું તો 365 દિવસ ફરવાનું છે. 2 દિવસ બહાર જમવા જશો ને મજા આવશે, તો હું 365 દિવસ તમારે જમવા બહાર જવાનું નથી જવાનું. 365 દિવસ, 365 દિવસ તમને નથી, તમે જે નક્કી કર્યું નથી મળવાનું જીવનમાં. કોઈને કંઈ મળતું નથી. તમે નક્કી કરેલું, કોઈને નક્કી કરેલું એમાંથી 100% નથી મળતું. ભગવાનને તે પોતાના જીવનકાળ દરમિયાન એમના જ્યારે જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે ખબર પડે. શ્રી કૃષ્ણ ભગવાનની વાત થોડીક કરીએ. એમની સગી માતા દેવકી માતા હતા. હવે વિચાર કરો કે એક પુત્રની ઈચ્છા શું હોય કે પોતાની જે જન્મ આપનાર માતા હોય ને એને પ્રેમ મળવો પડે. પણ તમે વિચાર કરો, જેલમાં જન્મ થયો, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, અને પાછું ત્યાંથી સીધું ક્યાં ગયા? તો આપણને ખ્યાલ છે વૃંદાવનની અંદર. અને ત્યાંય શાંતિ તો કંઈ હતી જ નહીં. ગોકુળ જે આપણે કેવી છીએ. તો આ પ્રશ્નો રહ્યા ને એ જો એના નથી. પરિસ્થિતિ
એ રહીને એ આપણે મનની એ સ્થિતિ બદલવાની છે. પરિસ્થિતિ આપણને દુઃખી નહીં કરી શકે. આજની પેઢી પાસે જો સાધનો ઘણા બધા છે. તમારા હાથમાં અત્યારે આ ફોન છે ને, તમે જે આ પ્રવચન સાંભળો છો ને, તો આ પ્રવચનમાં એટલે ફોન, ટીવી, ટેકનોલોજી આ બધું છે. આનો ઉપયોગ સારો પણ થઈ શકે, ખરાબ પણ થઈ શકે. પણ જો સંસ્કાર ક્યાં છે? ઓછા છે. પણ જો તમને આભાર માનવો પડે કે તમારા સંસ્કારો, કે તમે એક મુમુક્ષુ ગણી શકો, તમે પોતાની જાતને એક શાબાશી દઈ શકો, કારણ કે તમે એ બીજા બધાએ તે અન્ય વિડીયોમાંથી કરતાં પણ તમે આ સિલેક્ટ કરો ને તમે આ સાંભળો છો, એટલે તમે એક સ્થિતિ સુધી તો આગળ વધી જ ગયા છો. બસ હવે એ જ સ્થિતિને ઘડતરમાં લાવવાનું છે અને આગળ આપણે વધવાનું છે. એટલે સંસ્કાર આજે ઓછા જોવા મળે છે. અને જો શિક્ષણ સાથે ઘડતર જરૂરી છે. ડિગ્રી છે ને માણસ બનાવતી નથી, યાદ રાખવું જીવનમાં. મેં ગમે એ કર્યું, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી, જે કર્યું હોય, તમે પણ ડિગ્રી, મારા કરતાં પણ સારી ડિગ્રી તમે પ્રાપ્ત કરી હશે, સારો ધંધો વ્યવસાય નોકરી પણ કરતા હશો. હું એમ નથી કહેતો કે હું મોટો છું અને તમે નાના છો, પણ છે ને પ્રશ્ન ક્યાં છે? ડિગ્રી કરતાં એ આપણા જીવનમાં ઘડતર કે સમજણ રહે ને એ જરૂરી છે, કારણ કે ઘડતરનું એ માણસ બનાવે છે. હવે આપણને છેલ્લો મુદ્દો કે ઘડતર કેવી રીતે કરવું. તો આપણે હમણાં તો મુદ્દા જોયા, પણ થોડાક આપણે આંતરિક મુદ્દા વિષય જોઈએ. ઓલા તો સમાજ શિક્ષણ ને એ બધું જોયું, એ થોડુંક બાહ્ય રીતે આપણે એવું વાતાવરણમાં કરવાનું છે. તો પહેલાં તો આત્મચિંતન કરવાનું છે કે મારે ખરેખર મને આ મનુષ્ય દેહ મળ્યો છે. ભાગવતની અંદર કહે છે દુર્લભો માનુષો દેહો, કે મારે આ દુર્લભ એવા મનુષ્ય દેહમાંથી મારે શું પ્રાપ્ત કરવાનું? શું પૈસા, ધન, સંપત્તિ, કળા, આવડત કે મોક્ષ કે એવી આધ્યાત્મિક સ્થિતિ? તો એ પેલા નક્કી કરો. જો જવાબદારી નિભાવવાની છે અને મોક્ષનું કામ પણ કરવાનું છે. આ પાછું મોક્ષનું કામ મૂકીને બધું કરશો ને, બધાય ઝીરોના ઠેકાણે છે. કારણ કે જન્મ મરણના ચક્રાવાની અંદર ફરી વખત ફસાવવું પડશે. એટલે અહીંથી આપણે મુક્તિ પામવા માટે દરરોજ એનો અભ્યાસ કરવાનો. કહેતા કે આજના પ્રવચનનો આપણો વિષય ઘડતર. વાણીમાં થોડીક મર્યાદા રાખવાની, થોડોક સંયમ જીવનમાં રાખવાનો, સેવા ભાવના, પ્રેમ અને થોડીક ધીરજ હોય, પુરુષાર્થ હોય, અને જો વિશ્વાસ અને જો પ્રાર્થના હશે ને, જો આ બધાય મુદ્દા આપણે જીવનની અંદર હશે. આજે આપણે બહુ વિસ્તૃત એ બધાય મુદ્દાની વાતો નથી કરવી. ભવિષ્યમાં આપણે ઘડતરમાં પ્રાર્થનાનું કેટલું મહત્વ છે ને, એના વિશે પણ આપણે મળશું અવારનવાર, અને એ બધા પ્રશ્નોનું પણ સમાધાન કરીશું. પણ અત્યારે આપણે એ ભગવાનને યાદ કરવાનું. અને જો સૌથી મોટું જો આપણી પાસે અમોઘ શસ્ત્ર હોય ને તો પ્રાર્થના છે. અને પ્રાર્થના ભગવાન સાંભળે છે. અને આપણે જે પ્રાર્થના કરવી છે ને એ બધાય ભાવો પણ જોવે જ છે. એટલે આ પ્રાર્થનાને સારી રીતે આપણે શીખીએ અને ભગવાન પાસે એવું જ માગીએ કે આ બધાયથી મને બચાવજો ને મારું યોગ્ય ઘડતર કરજો, મને કુસંગ થકી મારી રક્ષા કરજો, અહમ મમત્વ મારામાં આવે નહીં. કારણ કે આ બધાય મુદ્દા એવા છે, જો ભગવાનને સવારે પણ પ્રાર્થના કરવી, સાંજે પણ કરવી, દિવસ દરમિયાન એવી ઘટનાઓ બને ને તો ત્યારે ભગવાનને યાદ કરી લેવા. એ ભલે ભગવાનને આપણે જોઈ નથી શકતા, પણ ભગવાન આપણી પાસે જ છે. જો જીવનની ઊંચાઈ રહીને એ કિસ્મતથી મળે, પણ ઘડતરથી એ ટકાવે છે. તો આપણે ઘડતરને ટકાવી રાખવા માટે, જીવનની ઊંચાઈને ટકાવી રાખવા માટે એ ઘડતર આપણે આત્મસાત કરવાનું છે. અને છેલ્લે જે વ્યક્તિ ઘડાય છે ને એ જ સમાજને ઘડે છે. અને જેનું ઘડતર થાય છે ને બીજાને એ જ, કારણ કે જે શિલ્પકાર હોય ને એને પોતાની મૂર્તિ બનાવતા આવડતું હોય, એ પોતે એનું ઘડતર થઈ ગયું અને ત્યારે પોતે મૂર્તિ બનાવી શક્યો. એમ આપણા જીવનમાં જો ઘડતર હશે ને તો આપણા પરિવારના સભ્યોને પણ આપણે ઘડી શકશું. અરે પરિવારના સભ્યોને પણ સારી રીતે એવી સમજણ આપીને એને આપણે સુખી કરી શકીશું. એટલે આપણે સમાજને ઘડવું હોય ને તો પહેલાં આપણે ઘડાવવું પડશે. પહેલાં આપણે કસણીમાંથી પસાર થવું પડશે. આપણી એવી નિષ્ફળતાઓ, ઘટનાઓમાંથી આપણે બહાર આવવું પડશે. ત્યારે જ આપણે સમાજને ઘડી શકીશું. બાકી નાના નાના પ્રશ્નો આવ્યા અને તમે રોવા માંડ્યા અને પોસા પોપા પગલાં ઘોડે તો એમ નહીં ચાલે. એક ધ્યાન રાખવાનું, અને ઘડતર વગરનું જીવન દિશા વિહીન એ નાવ જેવું છે. જો નાવને દિશા ન આપો ને ગમે ત્યાં જાય. ગાંધીજી કહેતા કે પોસ્ટકાર્ડ હોય ને એમાં જો તમે સરનામું ન લખો ને તો ક્યાં જાય નક્કી નહીં. એમ જીવનની અંદર દિશા જરૂરી છે. અને એ ઘડતર માટે આપણે એ કટિબદ્ધ થવાનું છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભલે તમને લાગતું હશે કે આમાં તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, પણ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, પણ જો યાદ રાખવું,
જ્યાં પણ વસ્તુ આપણને સારી મળતી હોય ત્યાંથી આપણે શીખી લેવું જોઈએ, કારણ કે ત્યાંથી એક શાંતિનો અનુભવ થાય છે. તો મારો ઉદ્દેશ એ જ રહેશે કે સર્વ ધર્મ સંભાવ, દરેક પ્રકારના શાસ્ત્રો આપણે હોય, દરેક પ્રકારના એવા દ્રષ્ટાંતો હોય, દરેક એવા મુદ્દાઓનું આપણે નિરૂપણ કરવાના છીએ. અને એ પૂર્વે પહેલાં હું પણ ઘડતર એક સજ્જ થઈને તમારી સામે વાત કરીશ. એટલે તમે નિશ્ચિત નિર્ભય રહી થજો કે આપણે જે પણ સાંભળીશું, હું જે પણ તમને કહું છું ને, આ જ્ઞાન રૂપી વાણી રહીને આ વાણીથી એક પણ શબ્દ ભૂલમાં પણ મારાથી એવો નહીં બોલાય કે કોઈની લાગણી કે દુભાય. દરેક પ્રત્યે આદર ભાવ અને સત્કાર સાથે, કારણ કે વસુધૈવ કુટુંબકમ, એવા હું ભારત દેશમાં મારો જન્મ થયો છે કે જ્યાં એક મારું રાજ્ય એ મારું કુટુંબ નથી, જ્યાં મારો દેશ કુટુંબ નથી, મારું આખું વિશ્વ રહ્યું ને 7 ખંડો રહ્યા ને એ 8 અબજની વસ્તી છે ને એ મારું કુટુંબ છે. અને એ કુટુંબનો એક સભ્ય છું. તો કુટુંબના સભ્ય તરીકે હું તો મારી રીતે 100% ધ્યાન રાખીશ. પણ ક્યારેક એવી ભૂલ થઈ જાય તો માફ કરજો. ફરી વખત આવા કંઈક પ્રવચન સાથે મળીશું અને નવા સમજણ સાથે, નવા મુદ્દા સાથે આવીશું. દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.